ધારી તાલુકા ખાતે યોજાયેલા સાંસદ ખેલ મહાકુંભમાં ગોપાલગ્રામ સ્થિત ઓપી જાટકિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ દોડ સહિત વિવિધ રમતગમતની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું તેમજ ગામનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે। ધારી તાલુકા ખાતે યોજાયેલા સાંસદ ખેલ મહાકુંભમાં ગોપાલગ્રામ સ્થિત ઓપી જાટકિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ દોડ સહિત વિવિધ રમતગમતની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું તેમજ ગામનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે। વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા, નિયમિત મહેનત અને રમતગમત પ્રત્યેના સમર્પણના બળે વિવિધ સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી અનેક સ્થાન હાંસલ કર્યા હતા। તેમના આ શાનદાર દેખાવથી સમગ્ર શાળા પરિવાર, વાલીઓ અને ગોપાલ ગ્રામમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે। વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષક મંડળ તથા વાલીઓએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને આગામી જિલ્લા તથા રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા અને ધારી તાલુકાનું નામ વધુ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। શાળા પરિવારના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓની આ સફળતા તેમના સતત પરિશ્રમ, શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને નિયમિત તાલીમનું પરિણામ છે। રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શાળા સતત પ્રયત્નશીલ રહી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં સતત સફળતા મેળવી રહ્યા છે, જેમાં લોકો દ્વારા, આગેવાન દ્વારા બિરદાવવામાં આવ્યા મિલનભાઈ જાટકિયા, નિંગાળાબેન જાટકિયા, પ્રતાપભાઈ વાળા, જીતુભાઈ ગજેરા, નંદલાલભાઈ ગોહિલ, નભાભાઈ ધમણ, રાજુભાઈ ઠુમ્મર, હસુભાઈ સગર સહિત આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। હું શ્રી ઓપી જાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહી છું। ગઈકાલે સાંસદ ખેલ મહાકુંભની અંદર એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન ધારી તાલુકાની અંદર થયેલું હતું। તેમની અંદર અમારી ઓપી જાટકિયા હાઈસ્કૂલના 14 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। એમની અંદર આ એથ્લેટિક્સની અંદર બ્લોચ મોહમ્મદ ઝાકી પહેલો નંબર 400 મીટર દોડની અંદર આવેલો હતો, તેમજ એમનો 200 મીટર દોડની અંદર બીજો નંબર આવેલો છે। ખુમાણ હિતેન્દ્રનો 400 મીટર દોડની અંદર ત્રીજો નંબર આવેલો છે। ખુમાણ હરપાલનો 100 મીટર દોડની અંદર ત્રીજો નંબર આવેલ છે। તેમજ ગોહિલ આર્યનનો ગોળાફેંક તેમજ ચક્રફેંકની અંદર પહેલો નંબર આવેલો છે। તેમજ રાઠોડ સેજલનો ચક્રફેંકની અંદર ત્રીજો નંબર આવેલો છે। મકવાણા ભાવિકાબેનનો 100 મીટર દોડની અંદર ચોથો નંબર આવેલો છે। તેમજ કાનાની શિવાનીનો લાંબી કૂદની અંદર બીજો નંબર તેમજ આસોદા રેન્સીનો લાંબી કૂદની અંદર પહેલો નંબર આવેલો છે।